कर्णकरजो गजाननं भूतगणादिसेवितं कपीश जम्बूफलचारुभक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वर। જો પ્રદક્ષિણા કરવા માંડ્યા છે સૂતરમાં થોડોક સ્કીમ થઈ ગઈ છે અમારે પણ તોય પ્રદક્ષિણા થઈ જશે આજે એવું લાગે છે તો જો આ છે ને આખો કંટ્રોલ રૂમ છે મસ્ત મજાનો જો સેફ્સ બધા કંટ્રોલ રૂમ આખો સ્વિમિંગ પુલ વાળો છે જો આખો આ વચ્ચે સ્વિમિંગ પુલ છે હા એ તો જાન અત્યારે ક્લોઝ જ હોય ને ના ના બોલો બોલો મજા આવે જો આખો છે ને સ્પા રૂમ છે અને જ્યાં લોકો હેર કટ્સ ને એવું કરી શકતા હોય અને જેપનીઝ ગેમ ઝોન છે આખો ગેમ્સ રમવા માટેનો અને જાનું કંઈક ડાઇસ હા ઈ આ સરસ ગેમ છે આખું ઓપરા છે ઉપર ઝુમર સામેની સાઈડ પરફોર્મન્સ થતું હોય મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો જો ગઈકાલે અમે છે ને દ્વારકાની ટ્રીપમાં હતા અને આજે કંઈક નવી ટ્રીપ ચાલુ છે ઘરથી મંદિર તરફની જાનું ને આજે વડસાવિત્રી માનું પૂજન છે કા હા એટલે ત્યાં જઈએ છીએ મસ્ત મજાની તૈયાર થઈશું કેવી સરસ લાગે છે કમેન્ટ કરજો જો સારી લાગતી હોય ને તો કા સારી જ લાગે છે એટલે સારી કમેન્ટ કરજો તો તમે અત્યાર સુધી અમારા વ્લોગ્સ જોયા છે જે લોકો સબસ્ક્રાઇબ ન કર્યું હોય અમારી ચેનલમાં નવા હોય એ લોકો પહેલા સબસ્ક્રાઇબ કરશે વિડીયોને લાઈક કરશે કમેન્ટ કરશે સારી અને તમારી ગ્રુપમાં શેર કરજો કેમ કે આગળ જનારા વ્લોગ્સ બહુ સારા એવા આવશે અને ખૂબ મજા આવશે તમને લોકોને અને મારું કામ છે વ્લોગ ઉતારો અને પાણી ભરી દેવું એવું એટલે હું સાથે જ આવું છું કેમ કે સર એવો શૂટ થાય ને એમ એટલા માટે ફૂલ ઉતાવળ થઈ ગઈ કેમ કે આની પછી હજી પાછી બીજી એક જગ્યાએ જવાનું છે મારે કાજે એ બહુ મસ્ત એવી જગ્યા છે એ જોવા જવાની છે એ તમને દરેક વ્લોગમાં જ ખબર પડશે બાને જાનું છે ને એ ઘઉં ને ચોખા ને એવું લાવતા ભૂલી ગયા છે આજુબાજુમાં જોયું ને તો આઈડિયા આવ્યો કે એ લોકોને ઘઉં ને ચોખા બી લઈ જવાના છે હવે મને મોકલો છે લેવા માટે અને હું બાય વોકિંગ જાઉં છું લેવા બધી વસ્તુ ઘઉં ચોખા હજી એક બે વસ્તુ બાકી હશે તો એ બી લેતો આવીશ ફોન કરશે એવું કીધું છે ફોન તો મારી પાસે છે એટલે ફોન કરવાનો કઈ ઓપ્શન નથી આપણે આગળ હવે જોઈએ કે શું થાય છે હવે તો ગાડી લઈને જ આવું છે પાછું કેમ કે પાછું કંઈક લેવા જવાનું થશે ને તો ડખા થશે એમ એટલે આપણે કાર લઈને જ આવશું બાઇક લઈને જ આવશું હવે એક્ટિવા તો શું જલ્દી જઈને પહોંચી શકાય અને સરખો વિડીયો શૂટ કરી શકાય એમ વન્સ અગેન નાની એવી રિક્વેસ્ટ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો અત્યારે જ તે કેમ કે આગળના વ્લોગ્સ અને આગળના ક્લિપ્સ બહુ સારી એવી આવશે તમને ખૂબ જ મજા આવશે જોઈને માઇન્ડ ફ્રેશ થઈ જશે તમારું લોકોનું એટલે જલ્દી એ કરી દો कर्णकरजो गजाननं भूतगणादिसेवितं कपीश जम्बूफलचारुभक्षणं उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं गणपति देवताभ्ये नमः सिद्धिबुद्धिशैक्यं मां श्रीमन्मागणाधिपत्ये नमः सार्थेभ्ये नमः भक्षजनार्दनं मां हिरण्यजक्षणं मा सहिते नमः याद्गत्वेन वडसावित्रमा व्रतेन पूजनार्थनं की अपान परमी कीजा मुखवासार्थेभ्ये नमः અર્પણમસ્તુ મુખવાસ અર્પણ કર્યો પછી યથાશક્તિ આપણે દક્ષિણા પણ અર્પણ કરવી પડે બરોબર ત્યાં આગળ તમે છૂટા મીઠા મને પણ આપશો બરોબર એ નિમિત્તે આપણે ત્યાં દક્ષિણા અર્પણ કરી એમાં પકડશે પછી સારી આપણે સરી પૂજા મનથી પૂજા કરવાની આરતી કરવાની મારા હાથમાં ફૂલ ચોખા રાખી વડલાની સામે આરતી पूरकवरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्द બે હારવાર રાખવાનું ના ના એ હા પાણી રાખજે તું તારે પછી આટા અર્ગ આપી દે વિકી આવી
હા લઈ લે હા 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 લઈ લે હજી જો પ્રદક્ષિણા કરવા માંડ્યા છે સૂતરમાં થોડોક સ્કીમ થઈ ગઈ છે અમારે પણ તોય તે હવે પ્રદક્ષિણા થઈ જશે આજે એવું લાગે છે ફિનિશ જો કે ખલવાઈ ગયું 11 પ્રદક્ષિણા કરવાની છે સૂત્ર ખાલી થઈ ગયું લાગે છે સૂત્ર ખાલી થઈ ગઈ છે હવે આપણી પાસે મિસ છે પણ હવે કૂચવાળો થઈ ગયો ડબલ કરીને ચડાવી દીધી છે હવે પ્રદક્ષિણા ફરે છે ખાલી ખોટી અને આ સાઈડ જો વિકિતા બેસી ગઈ છે પૂજા કરવા માટે સંકલ્પ કરવા માટે ચાલો આજે હવે આજથી 5 વર્ષ એ લોકોને હર પૂનમ રહેવાની ઉપવાસ કરવાનો એ બધું કરવાનું હોય 5 વર્ષનું વ્રત જેવું હોય હેલો ગાઈઝ, તો મારે વડસાવિત્રીની પૂજા થઈ ગઈ છે અને ફટાફટ જલ્દીથી કપડાં ચેન્જ કરી અને અમે જઈએ છીએ અલંગ શિપ જોવા માટે, જે નવી આવી છે ઓલી પેસેન્જર શિપ, એ જોવા માટે. મારા ભાઈ છે ફઈબાના દીકરા, એ કસ્ટમમાં છે, તો એની સાથે અમે જઈએ જોવા માટે. કામિત હા, પહેલા એવું તો અમને સરપ્રાઈઝ આપવાના હતા, તો હવે પછી અમારો મોડો થઈ ગયો ને એટલે એને કહી દીધું કે શિપ જોવા જાઓ, જલ્દી આવો એમ. નહીંતર એને ખાલી એવું જ કીધું હતું કે કાર લઈને મારા ઘરે આવજો, હા થોડું કામ છે એમ. એવું કીધું. ડિસ્ક્લોઝ નતો કર્યું કે શું કામ છે. હા પછી અમારે લેટ થયો ને 2-5 મિનિટ, એટલે કે ઉતાવળ રાખજો, આપણે શિપ જોવા જવાની છે. હાઈ ટાઈડ થઈ જશે ને તો પછી બતાશે નહીં. હા એવું છે. મળીએ શિપમાં જઈને. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પર, અને જાનવીજી હવે ડાકો માર જ બને છે કેમ કે ધકેતી કરી લેવાની છે એટલા માટે. કાં છે શું પ્લાન છે હવે ડાકો બનીને? ઉપર ચડવાનું બહુ અઘરું છે. એ તો ડિફિકલ્ટ તો હોય જ છે ને જાન ઉપર ચડવા. અમે હેલ્મેટ પહેરીને રેડી થઈ ગયા છે. હા, બસ શિપ ઉપર ચડાઈ કરવાની છે પાયરેટ્સ ની જેમ. ચાલો તો ફૂલ પાયરેટ ની જેમ રેડી થઈ ગઈ. અને મારું હેલ્મેટ થોડુંક ટૂંકું છે. તારે જાનવીને આવું છે જો પહેરવા લાવ્યો. મારામાં નથી એવું. મારામાં એવું નથી. ના ના, ખાલી થઈ ગયા. ફાઇનલી અમે હાફ વે સુધી પહોંચી ગયા છીએ અને હવે બસ થોડુંક જ સ્ટેર્સ ચડવાના છે. સ્ટેર્સ ચડી જાય એટલે અમે ડાયરેક્ટ શિપની અંદર. મસ્ત મજા. તો જો આ છે ને આખો કંટ્રોલ રૂમ છે, મસ્ત મજાનો જો. સેફ્સ બધા કંટ્રોલ રૂમ આખો. આમાં આખા રડાર આખા 200-300 કિલોમીટર ઊંડામાં દેખાય. કેટલા 200-300 કિલોમીટર શિપ હોય જાનવર હોય કોઈ પણ સોનાર હા સોનાર રડાર પછી નીચે જશું ધીરે ધીરે બરાબર ઉપરથી પાછળથી એન્જિન ના એના બધા એ કહેવાય ને પેરામીટર્સ ના છે બધા. જો બધા મીટર્સ છે આ બધા એન્જિન હોય ને, એન્જિન રોટેશન પર મિનિટ. તો બાજુમાંથી કોઈ શિપ જતું હોય ને એને ખબર પડે કે આમાં ફાયર થઈ ગયું છે, એને સાઇન લેંગ્વેજ વાળા હોય. આ છે ને ફનેલ છે, ફનેલ થી ને એન્જિન ના જે બધા મેઇન એન્જિન જનરેટર ના જે ધુમાડો છે એ અહીંથી ને રિલીઝ થાય. અચ્છા ચાલો ટાઇટેનિક નો ચલો અહીંથી ને હાલો, અહીંયા મજા આવશે. શિપ બરોબર છે ને? કઈ કરવું પડે એમ નથી ને શિપમાં? હે તોડવી પડે એમ છે? તો જો આખી શિપ છે આવી મસ્ત મજાની. આ સાઈડથી બી બતાશે તમને આખી, બહુ મસ્ત. અહીંથી આગળ ન જવાનું. ચાલ હું સાથે આવો. ચાલ. તો જો અમે બે ટાઇટેનિકનો પોઝ આપીએ છીએ આમ કરીને. કા આમ. હા, બાજુમાં બી એક શિપ છે એ જે બ્રેક થાય છે, અને આ જે બ્રેક થવાની બાકી છે. પછી પેસેન્જર શિપ ઈ થઈ જશે ને પછી આ થશે એવું કહેતા એની પછી આનું સ્ટાર્ટ કરશે. તો અત્યારે પેસેન્જર શિપમાં અમે ચક્કર મારીએ છીએ. એકલા કે જવાની ના પડી. હા, અમિતભાઈ એકલા જવાનું ના પડી. એ ભાઈએ કીધું હતું કે તમે અહીંથી જજો એમ જોજો. તો રડાર ને એવું બધું છે આ બધું. હા, જતા રહીએ. સ્વિમિંગ પુલ વાળો છે જો આખો. આ વચ્ચે સ્વિમિંગ પુલ છે. હા, એ તો જાન અત્યારે ક્લોઝ જ હોય ને.
આખો મસ્ત કેફેટેરિયા છે વિથ સ્વિમિંગ પુલ. શાવર છે જોતી. વાહ બહુ મસ્ત હો ભાઈ. એરિયા છે કેફેટેરિયા છે. તમે જોવાય છે તો હાલતા રહેજો તો તમને બધું જોવા છે. આવું તો ઘણું બધું છે અંદર. નીચે આખું બધું બહુ મસ્ત છે. રેસ્ટોરન્ટ ને બધું છે, મ્યુઝિક થિયેટર, જીમ, બહુ જોઈએ છે મેટ તો પછી હા લઈ લે. હા લઈ લેવાય. અમિતભાઈ મેટ જોવાય ને? લેવાય નો લેવાય? એક લઈ લે. સાઈડથી બધું ટ્રેડમિલ્સ ને એવું છે મસ્ત મજાના જો. અને મેં મેટ ઉપાડી લીધી છે જાનવીજી માટે. ચાંદ ફોટો ના બોલો મજા આવે. જો આખો છે ને સ્પા રૂમ છે અને જ્યાં લોકો હેર કટ્સ ને એવું કરી શકતા હોય. અને અહીંયા બી સ્પા છે, ઘણા બધા ડિફરન્ટ ટાઈપ્સના છે, અલગ રૂમ્સ છે સ્પા માટે. અહીંયા બી સ્પા છે, મીન્સ સલૂન કમ સ્પા જેવું છે આખું. મસ્ત મજાનું છે બધું. અને અહીંયા સિટિંગ એરિયા છે જ્યાં ડ્રેસિંગ રૂમ છે આખું. બાથટબ છે, જકુસી છે, પાણી આવે જો ઓલામાં. વાહ સરસ. સ્પા બેડ અને એનો બાથટબ જકુસી. એટલે જો આખું ઓલું છે, હા ઇલેક્ટ્રોનિક છે. હા જો આ ઓલું આપણે ફોરેનમાં કરે ને બધા રોક થી એ વાળું છે. હા ચાલો. ના મસ્તી કરું છું. અમિતભાઈ છે ને મેં રિક્વેસ્ટ કરી હતી કે કોફી મશીન એક કઢાવી દેજો. હા લેમ્પ્સ બહુ મસ્ત છે. ભાભીની નીંદ પકડી છે. આખો બાર રૂમ છે. એ લખ્યું છે એની ઉપર જો ને શું છે. આખો આવી રીતે છે જો મસ્ત મજાનું. ઘણા બાર્સ છે, બહુ મસ્ત બાર્સ છે બધા. અમિતભાઈ એકલે એમ જ રહ્યા કે હાલો તમારે એટલું બધું છે ને તમે પૂરું નહીં થાય. હા યાર ટાઈમ જતો રહેશે પણ પૂરો નહીં થાય. ક્યાં આવશે? ઈ બંધ હશે. હા આર્યનભાઈ ક્યાં ગયા? તમે છે ને બીજા ડેક પર જઈએ. હા મિસ જાનુ ને મમ્મી બે યોગા કરતા હોય છે તો એ કે યોગા અમિતભાઈ પૂછ્યું હતું કે વાંધો નહીં વાત કરી દઈશ કે. આખો જો સીનરી. હા ઓપન ડેક છે આખું. હા ચાલો. રેસ્ટોરન્ટ છે મસ્ત મજાનું. વાહ ડાઇનિંગ એરિયા લાગે છે. ડાઇનિંગ એરિયા છે. બહુ મસ્ત છે જો બધું આખું. બીજું બાર છે મસ્ત મજાનું. વાહ આખું મોટું જબ્બર બાર છે. પર્સનલ થિયેટર છે આખું મસ્ત મજાનું. વાહ મસ્ત મજાનું. મસ્ત છે ને શિપ. આપણે આપણા વ્યુઅર્સ ને આમ જ બતાવી દેશું વ્લોગમાં જ તે કે કેવું હોય છે પેસેન્જર શિપ એમ. બહુ મસ્ત છે જો આખું ફર્નિચર. ચેર્સ બી બહુ મસ્ત છે. સ્ટેટ ઓફ ધી આર્ટ ગેલેરી. શું છે ઓપન કરતો? સ્ટેટ ઓફ ધી આર્ટ આખું લેવી છે જન બુક. સરસ છે લેવાય. ગ્રામોફોન ડચસ ગ્રામોફોન ની આખી બુક છે જો. વાહ બહુ મસ્ત. ટેન્સ છે એક નંબર બધું. એકદમ પોર્શ લાગે છે. એકદમ પોર્શ વસ્તુ છે બધી જો.
વાહ ગજબ હો ભાઈ બધું. લઈ જવું છે તો આપણે કટકા કરી ના ના ભાઈ અમારા ઘરમાં જગ્યા જ નથી ઝુમર હમાય ઝુમ્મર ને નીચેથી લેશો સ્પેશિયલી અહીંથી એટલું બધું. આ ઓપેરા છે, ઓપન ઓપેરા છે. હું ઈ જ બોલી મેરા ચેર કેવી સરસ છે જો નાની આમ ઝુમ્મર ને સેન્ટર ઓફ એટ્રેક્શન બનાવી છે. નો ટેબલ છે જો કસિનો નો. જાન કેટલા ચિપ્સ લો કસિનોમાં? મને નથી ખબર. 5 લાખ ના લો, 10 લાખ ના લો, કેટલાના ચિપ્સ લો? તો આખું કસિનો નું ટેબલ છે મસ્ત મજાનું. વાહ. અહીંયા ઓલો ડીલર ઊભો હોય, અહીંયાથી છે ને ડીલર હોય, ડીલર અહીંયા ઊભો હોય, આપણે ઊભા જ ને ત્યાં. આખું ઓપરા છે, ઉપર ઝુમ્મર, સામેની સાઈડ પરફોર્મન્સ થતું હોય, ડેઈલી પરફોર્મર્સ હોય એ પરફોર્મ કરતા હોય. અને આખું મસ્ત મજાનું જો. હા ડોલ્ફિન હોલ, હા ત્યાંથી ડોલ્ફિન્સ બતાતી હોય ને એટલા માટે. બહુ મસ્ત હો ભાઈ. જાપાનીઝ ગેમ ઝોન છે આખો ગેમ્સ રમવા માટેનો. અને જાનું કંઈક ડાઇસ છે. હા આ સરસ ગેમ છે હો. જો આ બહુ મસ્ત ગેમ છે. જો આ રહ્યા એના ઓલા પેબલ્સ થી ગેમ રમવાની હોય. ઈ કાર્ડ્સ જેવું છે પણ પેબલ્સ થી ગેમ રમવાની. આ પ્રાઇવેટ રૂમ છે મસ્ત મજાનો, બહુ મોટો જબર. વાહ. ખૂબ મોટો. અંદર છે ઈશા રૂમ, હાલો બાથરૂમ નહીં ભાઈ છે ને. હા બસ હા આ છે. વાહ બહુ મોટો હો ભાઈ. એરિયા છે વેલકમ. અચ્છા વેલકમ એરિયા છે. વેલકમ કરી પેસેન્જર્સ બધા ઉપર આવે એમ ને. વેલકમ સર, વેલકમ મેમ કરીને. ચોપસ્ટિક્સ. હા નીચે આવતા રહ્યો. હા હા નીચે નીચે આખો લખ્યું છે સેચાનેમાં. ઈ ઓલું છે જાન સ્ટેર કરવાનું. કોફી તો કોફી સ્ટેર કરવાનું છે. આખો વેલકમ બોર્ડ ડેસ્ક છે. આ કોફીઝ ડ્રિંક્સ ને એવું. પછી આ સાઈડ સિટિંગ એરિયા. વાહ પેપર્સ. ટોયલેટ રોલ છે જાન લેવો છે. આખો હોલ છે મસ્ત મજાનો. ડાઇનિંગ સ્પેસ છે, રેસ્ટોરન્ટ છે આખો. રેસ્ટોરન્ટ છે આ સાઈડ સારા છે જો. અહીંયા જો સેમ છે અહીંયા નાની શેપના. આ શું છે? ચોપસ્ટિક મૂકવાનો સ્ટેન્ડ. કપ જો તમે શેપ. બહુ મસ્ત છે. પણ આમાં કેમ ઓલું ચીડા અને ત્યાંથી જ ઉતરા અને દરિયો આટલો નજીક આવી ગયો છે. હજી જો અડધી કલાક ફેરી હોત ને તો સાવ પાણી આવી જાય. એટલે બહુ ડિફિકલ્ટ થઈ જાય ટાસ્ક અમારી માટે. અમે જોવા ગયા હતા શિપ મેરી. જાનવીજી જો ટ્રેન ઉપર રહી ગયા છે મેટ મસ્ત મજાનો. સુવિનિયર કા છે ને આપણું